હેલો ફ્રેન્ડ્સ, બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ. અને આજે છે મંડે. તો પહેલાં તો કાલે આપણે સન્ડે વ્લોગ બનાવ્યો જ નહોતો, પણ વ્લોગના સન્ડેના ફોન કેવા હતા ને એ આપણા મમ્મીને ભાભી પાસે જાણવાનું છે. એટલે પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ઓહો, અહીંયા વાડામાં છે ને મારે મમ્મી સેજ આ બાજુ હોય આવો તો કોપીરાઇટ લાગે. પ્રિયાંશ નાઈ છે ને તે સન્ડે ધ ફંડે કેવા રહ્યા ફંડે? કેવી રહી મમ્મી કાલ ફાર્મની મોજ? કાંઈ ઘટે એમાંય તે મમ્મીને ભાભીને ફાર્મ બહુ ગમ્યું. એ કે ફાર્મ એકદમ ચોખ્ખું અને સારું હતું. પણ મમ્મી ફાર્મનું ભાડું કેટલું હતું? 15,000. 15,000 દો એટલે ફાર્મ સારું જ મળે. પણ હતા ઝાઝા 30-40 જણા હશો મમ્મી? 40 જણા હતા ને. એક સિંગ મૂકે ને એક સિંગ પડી જાય, એક સિંગ મૂકે ને એક સિંગ પડે. જીવનમાં એવું છે, એક વાત સમેટી લ્યો ને બીજી બે વાત ઊભી થાય. હા, એ તો રહેવાનું. એનું નામ જિંદગી. જિંદગી એક સફર है सुहाना લાગે તો ક્યાં વાંધો? यहाँ कल क्या हो किसने जाना उले उले કપડા ધોવે છે, બતાવાય એમ નથી. નતર હું છોકરાને બતાવતી કેવા કપડા ધોવે. પ્રિયાંશ છે પોતાના મેટ્રેસ આમ કરીને બતાવી દે. આમ જો કપડા ધોવા માંડ્યા. હવે પાટલા ઉપર બે છે. પ્રિયાંશ એનો નાઇટ ડ્રેસ કાઢીને મોટા મમ્મીએ બોલ્યું છે કે તું નાઇટ ડ્રેસ ધોતો થા ત્યાં હું આવું. તો મમ્મી આજ કા સુવિચાર આવી ગયું છે. કયો? જિંદગીની મજા લેવી હોય ને, સફરની મજા લેવી હોય ને તો સામાન ઓછો રાખવાનો. જિંદગીની મજા લેવી હોય ને તો અરમાન ઓછા રાખવાના. અને શાંતિની મજા લેવી હોય, આનંદ લેવો હોય ને તો મગજની ઉપર ખોટી વાતોનો વજન ઓછો રાખવો. વાહ મમ્મી, નથી આવ્યો સુવિચાર પણ જોરદાર સુવિચાર આપ્યો મમ્મીએ. અને મમ્મીની એક રીલ્સ હું મારી આઈડીમાં મૂકીશ. શોર્ટ છે, દેરાણી જેઠાણી કેવો શોર્ટ ઉડાડ્યો છે ને ફાર્મમાં જઈને અને હું મોજ લીધી છે ને ખાલી એટલી અમથી નાનકડી એવી ક્લિપ છે. એમાં જ તમને ખબર પડી જશે દેરાણી જેઠાણી તમે બહુ જોયા. હવે અમને દેરાણી જેઠાણી જોશો. થોડી છે, બહુ જાજ્યું છે પણ એમાં થોડી છે. હા, એટલે શોર્ટ વિડીયો હું તમને મારી આઈડીમાં મૂકીશ. ખાસ કરીને જોજો. એ નાનકડી એવી ક્લિપમાં તમને ઘણું બધું ખબર પડી જાય કેવી મજા આવી. અને હમણાં રાહુલને ચાલે છે ક્રિકેટ ટુર્નામેન્ટ, એટલે એ એમાં વ્યસ્ત. એટલે હવે જો આજે આપણે રાબેતા મુજબ પાછું કાર્યક્રમ ચાલુ. કાલે સન્ડે ગયો ને રજા પૂરી. મનુ જો મનુ જો જાગીને આલો મૂકી દે ઘડીક ફોન. અને તું મને એમ કે તે કાલ ફાર્મમાં શું કર્યું? મજા પાણીમાં ખાલી પાણીમાં જ રહી? હે ખાધું પીધું પાણીમાં. મમ્મી આ લોકો આખો દિવસ પાણી રહ્યા હતા. અહીંયા ને મનસ્વી આવ્યા ત્યારે બહાર નીકળ્યા. પછી તો રસ્તામાં હલાતું નહોતું. પાણીપુરી ખાધી અહીં. પછી અહીંથી જીતુભાઈ પાણી એકથી અહીંયા જ આવવાનું હતું. મહાદેવ ચોક થી ઘરે આવવાનું હતું ને એમાં એટલે રાયડું નાખતો આંબુડા બે આંખમાં જાય ભાગ્યા. હલાતું નહોતું એટલે મમ્મી જો ને લેવા આવી. પેલા મેં ફોન કર્યો. કે નહીં પપ્પાની કે અહીંયા છે કે ઉભા હોય કે હમણાં ગાડી આવી બે જાઉં. તાર પપ્પાની ઘરે પૂજી ગયા. આપણે મેં કીધું તાર પૂરી ખાવામાં કેટલી વાર લાગી? નીકળી ગયા હોય કે નહીં બસ અહીંયા જ છે. એને ભાભીને મેં ફોન કર્યો. તેને કીધું કે ઘરે પૂજી ગયા છે. એટલે રોવા ગયેલા. એટલો બધો ઠાક લાગ્યો. પછી ભાભી લેવા ગયા ગાડી લે. એ લેવા ગઈ ત્યાં તમે અહીંયા નો ઘરે વી આવ્યા. ફોન ન કર્યો. મમ્મી ક્યાં છો તમે? મેં કીધું ઘરે. એટલે માંડ ઘર આવ્યું. પછી ચાલો હવે હું મારું કામ કરું. મારે કપડાં સુકવા જવું છે ધાબે. ઓલરેડી બહુ તડકો આવી ગયો છે. પછી મોડું થાય અને તડકો એમ કે હું તને કપડાં નહીં સુકવવા દઉં. હું તો તોય મૂકી દઉં. હામી થઈ અને કપડાં સુકાઈ આવું અને પછી મળીએ આપણે કામ કર્યા પછી થોડુંક. અને આજે તો મમ્મી શું કહો છો? ઓલા કપડાં સુકાઈ ગયેલા છે બધા. એ હા, એ બધા નીચે જ આવી ગયા છે ઓલરેડી. સવારે સોલાર ધોવા ગઈ હતી ત્યારે નીચે હિંચકા ઉપર મૂકી દીધા હતા. અને મમ્મી તમે યમરાજાનું વ્રત લીધું છે? ઓલા સોરી હાશ, ધર્મરાજાનું વ્રત લીધું તો કેટલો ટાઈમ કરવાનો? એ આમ 6 મહિનાનું હોય. મકર સંક્રાંતિ એ શરૂ થાય ને 6 મહિનાનું હોય. પણ આ અધિક માસ શરૂ થયો. અને અધિક માસમાં કોઈ પણ વ્રત કે કાંઈ પણ કામ કરો ને એ અધિક ફળ મળે.
એટલે આપણું શાસ્ત્ર એવું કહે છે કે અધિક મહિનામાં એક જ મહિનો કરો ને એટલે ધર્મરાજાનું વ્રતનું પુણ્ય 6 મહિનાનું તમને 1 મહિનામાં મળે. બરોબર, એટલે તમારે એક આટલું મહિનામાં પૂરું થઈ જાય. મતલબ ખાલી વાર્તા જ કરવાની, ખાલી રોજ વાર્તા કરવાની, એમ પછી છેલ્લે ઉજવણું કરવાનું. છેલ્લે ઉજવણું કરવાનું. અને એમાં કપડાં ને એવું નહીં કે આ કલરનું પહેરવું, આ કલર ના, ના, એવું કાંઈ નહીં. છે. અચ્છા, મેં સવારે મળી મને એમ કે મમ્મી ધર્મરાજાનું વ્રત કરે છે ને તો ભાખરી નહીં ખાય. મેં મમ્મી આટલું ભાખરી ન બને. હા, પછી ખાધી ને ભાખરી. હા, એ તો ખાધી, પણ એમ કે મને ગણતરીમાં નહોતા. ગણતરીમાં નહોતા, એટલે મને એમ કે એમાં ઉપવાસ આવતો હશે. મને એમ કે બધા વ્રતમાં ઉપવાસ હશે, પણ આ ઉપવાસ વગરનું વ્રત. ઓકે, તો ચાલો હવે કન્ટિન્યુ કરીએ કામ. અને હજુ કાંઈ ફાર્મનો થાક હાલે થોડો. 4:30 વાગ્યા અને જોવો અહીંયા ઘરમાં બોલ બેટ રમાય. પપ્પા કરો બોલિંગ, તમ તારે કરો, એમ થોડું હાલે. વેકેશન છે, જો હયું ને પપ્પા બે બોલિંગ રમે ને મનુ વળખાય. તારે વેકેશન પડી ગયું, પીયુને વેકેશન પડી ગયું કા. અને બા જો અહીંયા નિરાતે બેસી ગયા. બા ચા પીધી? ચા પીધી? તો બા એ પણ ચા પીધી છે. હવે આપણે જાશું ભાભી પાસે, અને ભાભી જોઈએ શું કરે. ભાભી તો છે ને મોટા સેલિબ્રિટી થઈ ગયા છે, આપણી મળતા જ નથી. એટલે જ ને આમ ફ્રીજ નથી થતા એમ. એ ચાલુ ને ચાલુ કા. હા, રાતે સમેટીને હોવાનું, પછી સવાર સમેટવા જાગવાનું. અને મમ્મી કેવી ગરમી, આમ જો મમ્મી જ નીતરતા જ હોય. તો મમ્મી છે ને શ્લોક પાકા કરાવવાની તૈયારી કરી રહ્યા છે. કે હું શેની તૈયારી કરું? 2 શ્લોકના 10 રૂપિયા છે. શ્લોક રોટલી 5 રૂપિયાની, 1 રોટલી 5 રૂપિયાની. ઈ બરાબર છે, ઈ રોટલી બરાબર છે. 5 રૂપિયા વાળી નહીં, 15 રૂપિયા વાળી. 15 રૂપિયા વાળી રોટલી અહીંયા ભાવ વધી ગયો. હા, તો કાલે સામે મગાવી 15 વાળી એક રોટલી. 15 ની એક રોટલી. હે તો ઘરની રોટલી તને 10 માં આપજો. 15 ની રોટલી 20 રૂપિયા આપશે. હું એટલે હું દોઢ ખાવ. તને પૈસા આમાં તારે અમને આપવાના છે રોટલીના, અમે તને નહીં આપી એમ વાત થાય. તો તું સમજ. એ મમ્મી એ આપણી પાસે હામાં માંગે છે રોટલી ખાવાની પાસે. હા, ખાવાના. આ તો ખાવાના જીન પાંચ લઈને એને દેવાના હોય. આ તો અમારે ખવડાવવાના દેવાના. એ કે તો એવી હું 1.5 રોટલી ખાઈ જાઉં તો તમે મને કેટલા આપશો? એટલે સમજી જવાનું કયો સમય. ટેકનોલોજીયા છે. તો આ રોટલી ખવડાવવાની છે અને ખવડાવવાના પૈસા દેવાના છે. તું બે તો હું છે તો મને 2 ખાઈ જઈશ. મન કેટલા? કાલે એમ જ વાત થઈ. કાકા કે 15 રૂપિયાની એક રોટલી તો કે ઘરે કે બાયું કેવાય બનાવી નાખે. રેખા કાકી કે ઈ હારું કે હમણાં ઉનાળા પૂરતી કે છે ને કે વરસના થોડાક મણ ઓછા લેવાના છે કે ઉનાળા પૂરતી આપણે બંધાઈ લઈ, રોજ આવીને દઈ જાય કે તમને આજ રોટલીની કિંમત થઈ, અમે રોજ બનાવીને તમને ખવડાવીશ. તો કિંમત કેટલા રૂપિયા થાય કે આ વરાના કે ટીપણા ખાલી કે કરી દેવી. હા, 20 રૂપિયા શું કરવા? 20 રૂપિયાને હાલો 2 વાગ્યો છે, હું બહાર છે મજો કરું. અને 8 વાગ્યા છે અને ભાભીએ કાંઈક લેખ લખ્યો છે. લેખક બની ગયા છે અમારા ભાભી શ્રી. રાહુલના ભાભી, તમારા બધાના ભાભી, મારા તો બેન થાય છે. અને આ સરસ સરસ કાંઈક એને વિચારો આવ્યા ને એને લખ્યા છે. હું લખ્યું એ મન નથી, હું તો નીચે હતી આખો દિવસ. શું લખ્યું છે ને આપણે અત્યારે સંભળાવશે ભાભી. બોલો. મારો વિષય છે માં અને સાસુમાં કાંઈ અંતર નથી. રોતા રોતા સંસારમાં આવ્યા ત્યારે માએ ખોળામાં બેસાડ્યા. રોતા રોતા સાસરે ગયા ત્યારે સાસુએ ગળે લગાવ્યા. માએ જીવન આપ્યું તો સાસુએ જીવન સાથી આપ્યું. માએ ચાલતા અને બેસવા શીખવ્યું તો સાસુએ સમાજમાં ઊભા રહેતા બેસવાનું શીખવાડ્યું. માએ ઘરનું કામ શીખવ્યું તો સાસુએ ઘર ચલાવતા શીખવ્યું. માએ સુખમાં જીવવાનું શીખવ્યું તો સાસુએ દુઃખમાં જીવતા શીખવ્યું. બસ માં અને સાસુમાં કાંઈ અંતર નથી. એક પિયર છે તો બીજું સાસરું છે અને તે આપણું ઘર છે. સંબંધ બદલી જાય પણ મમતા બદલતી નથી.
માં હોય કે સાસુ, બસ માં અને સાસુમાં કઈ અંતર નથી. વાહ વાહ વાહ, શું લખ્યું ભાભી? આપણે મમ્મી પાસે જઈ શું લાગ્યું? વારી જાવું મારું બાપલ્યો. ઓહો, કેટલું સરસ લખ્યું ભાભીએ. જો સાચા અર્થમાં આજે મમ્મી માં અને સાસુમાં જો ઘણું બધું છે ને ભાભીએ લખ્યું. અને આપણે વાંચીને હમણાં એટલું સરસ લખ્યું એમ તો લખ્યું છે તો સાંભળ્યું છે તો સાચે જ આનું છે ને થોડુંક વિચારવું અને કહેવાય કે કરવું પણ. કે માં છે ને ઈ જ સાસુ છે અને સાસુ છે ને ઈ જ એક માં છે. એટલે સાસુને ને માને ને બધું એક રાખવાનું, એક સમાન રાખવું. એટલે આવી રીતના જ પરિવાર હાલે અને મજા આવે. બધા એવી રીતના રહેશો ને તો બહુ મજા જ આવશે. અંતર કરવું નહીં. આ તો હું થાય કે સાસુ અહીંયા કંઈક કહે ને તો તરત માને ફોન કરવો, એવું નહીં. એ શીખવે જ છે તમને, કંઈક શીખવાડવા માટે જ તમને કહે છે. એમ માનવાનું કે મારા મમ્મી મને ખીજાય છે, મારા મમ્મી કહે છે, આવું રાખો ને એટલે એક દિવસ જરૂર તમને આવડી જશે અને મજા આવશે. અને કાંઈક હોય ને તો તમે આ માની જેમ સાસુ માની કહો ને તો એ સાંભળે. આ સાચું છે કે ખોટું કોમેન્ટમાં જણાવજો ને હું કેવું. મજા આવે ને? અમને જ બહુ મજા આવે. કા અમે તો કાકે વાત હોય ને તો ત્રણેય કઈ જ દેવી, જે કેવું મને શેરિંગ કરી દેવી હો. અને ભાભીની જો આયેલા છે કેવું. આ હમણાં હું કહેતો તો ઓલો ક્યાં જવું મને ખબર છે, મને આ કેવું કહેતો તો હમણાં પીયું આટો મારવા. ક્યાંથી આવ્યો છે આટો મારવાનો? આ એ મોટા ડેડી ભાભી ફોન કરીને એમ કે ભાઈ હાલ એક આટો મારીએ. હમણાં વળી થોડો ઠંડી કે એટલે કે પ્રિયાંશ મમ્મી આપણે આટો મારવા જવું છો. આટો મારવા જવાનું ક્યાંથી આવ્યું? શું કેવું બા? બહુ મજાની વાત કરી. બહુ મજાની વાત કરી ને ભાભીએ. બહુ સરસ. છે ને તો મજા આવે ને કાકા. આમ શું કહેવાય કયો શાંતિથી રહેવું, ખાવું પીવું અને મજા કરવી. કરીએ. આનું નામ જ જીવન. અને ખોટું કાંઈ કરવું નહીં. હા તો ચાલો હવે વાગ્યા છે 8:30 અને ભાઈ ને ભાભી જાય છે આટો મારવા. હું પ્રિયાંશને લઈને એક આટો મારી આવું. બધા આટો મારવા નીકળી જાય એટલે ગરમી થાય નહીં. પવનમાં અને બાને પથારી કરતો એટલે બા સુઈ જાય. બા હમણાં છે ને હુંય રોતન જાય 8 નહીં વાગે ને ત્યાં. આગળ પથારી મારી આવી જાય એટલે ઊંઘી જાય. હા 8:30 જ ચાસો. ઊંઘવાની ગરમી. પછી તમને રાતે ઊંઘ આવે? પછી મને વહેલી રાતે મોડી રાતે ઊંઘ પૂરી થઈ જાય પછી ગોથા મારવાના. હા પછી ગોથા મારવાનું. 8:30 વાગે મૂવી જાય શું થાય? અને અમારે સવાર લેટ થાય એટલે પછી બા તો મને ખબર હું કરતા. પણ તમે કહેજો ભાભીએ કેટલી સરસ વાત કરી. અને સાચું જોઈન્ટ ફેમિલી હોય ને એમાં જ મજા આવે. જોઈન્ટ ફેમિલીમાં રહેવાની મજા છે ને એકલા નથી થવાનું છે. કાલે બધા ફોર્મમાં ગયેલા તો હું ને રાહુલ એકલા જતા 1.5 દિવસ. એક શનિવારે રાતના તો કાલે સાંજે તોય ગમ્યું નહીં. એટલે મને ક્યારેક એવો વિચાર આવ્યો કે કાલે કે મને એમ છે કે એકલા રહેતા છે ને કેમ ગમતો. મને તો આમ અવાજ ને આમ બધા હોય ને તો મજા આવે. સાથે જમીએ, મસ્તી કરીએ, રમીએ. એટલે આવો માહોલ હોય ને જોઈન્ટ ફેમિલીમાં મજા આવે. ટાઈમ જતો રહે. બાકી એકલા રહેવામાં મજા નથી. જે જોઈન્ટ ફેમિલીમાં મજા છે, સાથે રહેવામાં મજા છે એ તમે કોમેન્ટમાં કહેજો કેવી વાત લાગી તમને આજે ભાભીની. તો ચાલો કાલે મળીશું નવા ફેમિલી બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ.